હર હર મહાદેવ. અટાણે 5:30 વાગ્યા ને હું ઉઠી ગયો. મારો ટેન્ટ છે અને હવે 6 વાગે ઉઠી હનુમાન ચાલીસા વાંચું અને પછી નાવા જાઉં. તો અત્યારે 6 વાગી ગયા ને વાડીમાં તો અજવાળું થઈ ગયું. આ એક રોજ ઊભો છે, જો દેખાય આખો છે. બાકી તો હવે મારે નાવા જવાનું છે, તો ટેન્ટને હકેલી લઉં પછી નાવા જાઉં. તો ટેન્ટને હકેલી લીધો કેમ કે હવે છે ને વરસાદ કંઈ આવે કંઈ નક્કી નહીં, કેમ કે હવે સિઝન આવી ગઈ છે એટલે આવી રીતના હકેલી લીધો. હવે વરસાદ આવે ને તો વાંધો નહીં આવે વધારે. અને આ તમે માહોલ જો કે ભાઈ આ મજાક બીજે ક્યાંય ન આવે. એકાંતમાં સવારમાં પક્ષીઓનો અવાજ આવે અને ગામમાં મોગલમાનું ભજન વાગે છે. અહીંયા આપણી વાઈવ છે, ત્યાં આગળ નાવા જવાનું છે. આ છે વાઈવ. અત્યારે તો કંઈ એને ઉપયોગ નથી લેવાતું આનું પાણી. તો બાજુની વાડીમાં રોજ દેખાણા બતાડું. સવારમાં કાયમ આ વાડીમાં હોય જ છે. તો પાસે આવે ને તો વિડીયો શૂટ થાય, પણ એ પાસે ન આવે, એ ભાગી જ જાય. તો દાંતણ કરવા બાવળની ડાળખી તોડી લીધી, લીલા બાવળની. લીમડા છે પણ એક અહીંયા છે લીમડો, તો એ થોડુંક ઊંચું છે, આંબો પડે એમ. બાવળની કરી લઉં. સુરત દાદા ઉગી ગયા છે. તો ચાલો નાઈને ફ્રેશ થઈ ગયો અને અહીંયા એક ભૂતરા દાદાનું સ્થાનક છે. હા, અગરબત્તી કરવી હતી પણ બાકસ તો છે નહીં, એટલે દર્શન કરી લીધા. અત્યારે 7 વાગી ગયા ને હવે 5-10 મિનિટ યોગ કરી.